વિદિત પણ હશે અને આ કીર્તન ઐતિહાસિક છે, કારણ કે મહાપુરુષોની પરંપરાથી પ્રાપ્ત થયું છે. જ્યારે દેશલપરમાં ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના થઈ એ આખો સરસ મજાનો વૃત્તાંત છે, પણ સમયનો અભાવ છે એટલે એ ભગવાનના ચરણમાં સમર્પિત કરી. અને જ્યારે ઉદ્ધવરામજી મહારાજે દેશલપરમાં ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરી અને એ વખતે એમના પટ્ટ શિષ્ય દયારામજી મહારાજે જે આનંદ થયો અને એમણે જે ભગવાનનું કીર્તન રચ્યું એ કીર્તનની બે જ કડી ગાઈ અને મારી વાણીને તો એ આપણે પણ શરત એટલી છે કે આ કીર્તનની સાથે સાથે અહીંયા કોઈ રહેવું ના જોઈએ. શરીરથી તમે બધા અહીંયા રહેજો પણ મનથી મંદિરમાં પહોંચી જાજો. અત્યારે કદાચ બધા મંદિરમાં જાશો ને તો ભીડ થશે, પણ મનથી જાશો ને તો આપણો આત્માને ભગવાન એકલા જશે. ભગવાનને ભેટી લેજો ને દંડવત કરી લેજો ને પોતાના હાથે 12 વાગવા આવે છે ને તો મીઠો મીઠો માખણનો અને રોટલાનો કોડિયો પણ ભગવાનને માનસિક ભાવથી જમાડી દેજો. તો મનથી આપણે ભગવાનની પાસે જઈ અને ધ્યાનસ્થ થઈ અને એવા સુખના સાગર ભગવાન લક્ષ્મીનારાયણને આપણે યાદ કરીએ. આવો. હે એવા સુખના સાગર ભગવાન છે રે, હે એવા સુખના સાગર ભગવાન છે રે, એવા સુખના સાગર ભગવાન છે રે, જેનું લક્ષ્મી નારાયણ નામ છે રે, જેનું લક્ષ્મી નારાયણ નામ છે રે,
પંક્તિ ખાસ યાદ રાખવાની છે. એ પંક્તિ ખાસ યાદ રાખવાની છે કે જેમાં આપણી ઉપાસના પુષ્ટ થાય છે. કારણ કે આપને જે મળ્યું છે ને જેવું તેવું નથી ભાઈ, અને એ કોના થકી મળ્યું છે એની આ અંતિમ છેલ્લી પંક્તિ છે. હે ગુરુ ઓધવ રામે કૃપા કરી રે, ગુરુ યોદવ રામે કૃપા કરી રે, હે ગુરુ ઓધવ રામે કૃપા કરી રે, ગુરુ યોદવ રામે કૃપા કરી રે, એ મને વસ્તુ બતાવી ખરેખરી રે, મને વસ્તુ બતાવી કરે કરી રે, કે મને વસ્તુ બતાવી ખરેખરી રે, મને વસ્તુ બતાવી કરે કરી રે, એ એવા સુખના સાગર ભગવાન છે રે, એવા સુખના સાગર ભગવાન છે રે, એ એવા સુખના સાગર ભગવાન છે રે. એવા સુખના સાગર ભગવાન છે રે, જે